નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 2 માં મળ્યા છીએ. જેમાં આપણે અગાઉ ચર્ચા કરી કે કેવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટેના કેટલાક કારણો કેટલાક પરિબળો જે જવાબદાર હતા. તો એમાં કયો શાસક દેશ હતો અને કયો જે છે એ શાસિત દેશ હતો. એટલે ઘણા દેશ એવા હતા જેમ કે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, આવા બધા દેશ એવા હતા કે જે અલગ અલગ દેશો ઉપર શાસન કરતા હતા. જ્યારે અમુક દેશ ભારત છે, ચીન છે, આફ્રિકાના કેટલા દેશ છે, એ બધા એવા જે છે કે જેના ઉપર આવા ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના દેશો જે છે એ શાસન કરતા હતા. એની ચર્ચા આપણે આગળ કરી. પણ સૌથી વધારે મહત્વનું પરિબળ અથવા તો સૌથી મોટું કારણ આપણે કહીએ તો આ જે પ્રથમ વિશ્વયુદ્ધનું સૌથી મોટું કારણ જે છે એ સામ્રાજ્યવાદ હતો. એટલે કે ઇંગ્લેન્ડ જે છે એને પણ પોતાનું સામ્રાજ્ય વધારવું હતું, પોતાનો વિસ્તાર વધારવો હતો. ધીમે ધીમે કરતા ઔદ્યોગિકરણનો વિકાસ થયો એટલે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, જર્મની છે, એ બધા પોતાની જ રીતે ખૂબ જ વધારે એવું ઔદ્યોગિકરણ કરવા અથવા તો ઉદ્યોગોનો વિકાસ કરવા માટે વધારે ને વધારે જે શાસિત દેશો છે જેમ કે આફ્રિકાના કેટલા બધા દેશો છે અને ભારતના તથા ચીનમાં વગેરે જગ્યાએ ખૂબ જ વધારે એવું મજૂરોને વધારે શોષણ કરતા હતા ને વધારે જે ઉત્પાદન થાય એવો પ્રયત્ન કરતા હતા. તો આપણે અહીંયા એ જ જોવાનું છે કે અહીંયા જે પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એના પરિબળો ક્યાં ક્યાં છે. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ થવાના કારણો ક્યાં ક્યાં છે. સામાન્ય રીતે આપણે જે વસ્તુ સમજીએ છીએ કે જે સંસ્થાનવાદ છે, સામ્રાજ્યવાદ છે, ઔદ્યોગિકરણ છે, તો આ બધું વસ્તુ વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. અહીંયા આપણે જોઈએ તો જે વિશ્વયુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એનો પ્રારંભ જે છે એ 1 ઓગસ્ટ 1914 રોજ થયો હતો. જેમાંથી આપણે મુખ્ય દેશ એટલે કે જેના વડે આજે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું તો એવો મુખ્ય દેશ જે છે એ છે જર્મની. આપણે આગળ એ જ ચર્ચા કરવાની છે કે જર્મનીએ એવા કયા પગલાં ભરેલા હતા કે જે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. આમ તો 3-4 એવા મુખ્ય કારણ હતા, પણ જર્મની તથા બીજો જે દેશ જે છે એ પણ એ મુખ્ય કારણમાં સમાવેશ થાય છે. તો જર્મનીએ ફ્રાન્સને પરાજય આપ્યો હતો. ફ્રાન્સને પરાજય આપી અને ફ્રેન્કફર્ટની સંધિ કરેલી હતી. આમ જોવા જઈએ તો જર્મની જે છે એ પણ શાસક દેશ છે અને ફ્રાન્સ જે છે એ પણ શાસક દેશ છે. પણ એ બે વચ્ચે જે ઔદ્યોગિકરણ જે છે એ ઔદ્યોગિકરણની જે કોમ્પિટિશન આપણે કહીએ એ હરીફાઈ જે છે એ ખૂબ જ વધારે એવી આવી ગઈ હતી. અને જર્મની જે છે એ જર્મની બીજા બધા દેશ કરતાં ખૂબ જ સસ્તા ભાવે બધું જે વસ્તુઓ જે છે, કાપડ જે છે, બીજી અલગ અલગ વસ્તુઓ જે છે એનું વેચાણ કરવા લાગ્યું. તો આપણને ખ્યાલ જ છે કે જો કોઈ સસ્તું વસ્તુ આપતા હોય તો માણસ જે છે એ તરફ જ પ્રેરાય. માટે આ જે ઔદ્યોગિકરણ જે છે એ જ ઔદ્યોગિકરણ જે છે એ સામાન્ય રીતે આ જે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એનું કારણ બન્યું. અહીંયા આપણે વાત કરી કે ફ્રાન્સને પરાજય આપ્યો અને ફ્રાન્સ સાથે ફ્રેન્કફર્ટની સંધિ કરી અને આ અનુસાર યુદ્ધદંડ અને પોતાના બે પ્રદેશ ફ્રાન્સને બે પ્રદેશ એને આપવા પડ્યા. ક્યાં તો કે આલ્સેસ અને લોરેન્સ. આવા બે પ્રદેશ ફ્રાન્સને જર્મનીને આપવા પડ્યા. હવે આ જે વસ્તુ આવી જે હાર થઈ હોય, જો કે ફ્રાન્સ પણ એવો દેશ હતો કે ઘણા બધા અલગ અલગ દેશ પર પોતે રાજ કરતો હતો, તો આવું જો એના સાથે યુદ્ધ કરી અને એના જ બે પ્રદેશ પડાવી લે તો ફ્રાન્સ જે છે એ કોઈ દિવસ સહન કરી શકે નહીં. તો ફ્રાન્સ જે છે એને સંધિ તો કરી પણ એ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બને છે. હવે આમ આપણને ખબર જ છે કે કોઈ એક સામાન્ય એવું યુદ્ધ જે છે એ થાય તો એ પણ કંઈક વિશ્વયુદ્ધ જે છે એનું કારણ બની શકે છે. તો આ સામાન્ય યુદ્ધ હતું કે જેમાં એને બે પ્રદેશ પડાવી લીધા હતા, પણ એ જ આગળ જતા પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બનશે. હવે આપણે વાત કરીએ અલગ અલગ બીજા કારણોની. આ તો આપણે એનું મુખ્ય કારણ કીધેલું છે, પણ અલગ અલગ બીજા કારણોની જો આપણે ચર્ચા કરીએ તો પહેલું આવે છે આર્થિક પરિબળ.
આર્થિક પરિબળ એટલે શું? તો કે મેં તમને કીધું એ પ્રમાણે બધાને શું કરવું હતું? ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, એવા બધા દેશ જે છે એને શું કરવું હતું? પોતાનું સામ્રાજ્ય છે એ સામ્રાજ્ય વધારવું હતું. અને ત્યાંના જ માણસો જે છે એ ત્યાંના જ માણસોને શું કરી છે? આર્થિક રીતે શોષણ કરી, પાયમાલ બનાવી અને પોતાને ધનવાન બનવું હતું. તો આ જે સંસ્થાનવાદ છે એને શું કહેવાય છે? સંસ્થાનવાદ. એટલે અલગ અલગ જગ્યાએ સંસ્થા સ્થાપવી. આપણે અગાઉના લેક્ચરમાં આના વિશે ડિટેલમાં ચર્ચા કરી છે, એટલે આપણે આમાં એના વિશે વધારે વાત નહીં કરીએ. ઔદ્યોગિકરણ એટલે ઉદ્યોગોનો વિકાસ કરવો. એની લાલચ જે છે, એની લાલચને લીધે આ જે લોકોને ખૂબ જ કાચો માલ, પુષ્કળ એવા કાચા માલની જરૂર પડતી હતી. અને કીધું છે કે 19મી સદીની છેલ્લી 25સીમાં એટલે શું? તો પહેલા 19મી સદી એટલે શું થાય? તો 1800 થી લઈને 1899. અને છેલ્લી 25સી એટલે શું? તો 1875 થી 1899 નો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એશિયા અને આફ્રિકાની બજારોમાં હરીફાઈ થવા માંડી. એટલે કે એશિયામાં પણ અલગ અલગ દેશ જે છે એનું રાજ હતું. એશિયા ખંડમાં આપણે ભારતમાં જોઈએ તો ઇંગ્લેન્ડ છે, પછી ફ્રેન્ચ છે, એનું શાસન હતું. જ્યારે આફ્રિકામાં પણ આવી રીતના અલગ અલગ દેશના શાસન હતા. તો આ બંને જે એશિયા ખંડ ને આફ્રિકા ખંડ છે એમાં વિશ્વ બજાર જે છે એમાં હરીફાઈ થવા લાગી. આ બે તો પોતે શાસન કરતા જ હતા. એટલે કે ફ્રાન્સ તથા ઇંગ્લેન્ડ તો શાસન કરતા જ હતા, સાથે સાથે જર્મની, આપણે કીધું એ પ્રમાણે જર્મની ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે મુખ્ય કારણ આ પણ બની શકે કે સસ્તો માલ આપવા માંડ્યા તો શું થશે? તો કે ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સ છે એ એક થઈ જશે. એ એક થઈ અને જર્મનીની બજાર જે છે એને મંદી કરવાનો હતો, તો એના ઉપર આપણે કહી શકીએ કે એના ઉપર ઓછો પ્રભાવ જર્મનીનો પડે એવો પ્રયત્ન કરશે. તો અહીંયા વાત કરીએ આપણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો જે છે એ આ રીતે તૂટવા માંડ્યા. ધીમે ધીમે કરતા જર્મની જે છે એ સસ્તો માલ વેચવા માંડે તો શું થાય? તો એશિયા અને આફ્રિકામાં જે શાસન હતું એ વધારે પડતું ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સનું હતું. તો એની જે બજારો છે એ ધીમે ધીમે કરતા તૂટવા લાગી. અને અહીંયા આપણે જોઈએ તો જર્મની તથા ઇંગ્લેન્ડ વચ્ચે ખૂબ જ વધારે એવી સ્પર્ધાઓ રચાણી. તો આ શું છે? એક પ્રકારનું આર્થિક પરિબળ છે કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. ત્યારબાદ વાત કરીએ બીજું લશ્કરવાદ. નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે લશ્કરવાદ એટલે શું? તો કે ધીમે ધીમે કરતા લશ્કર જે છે એ લશ્કરનો વધારો કરવો. એટલે શું? તો અહીંયા આપણે વેલેસ્લીની આપણે જે નીતિ અથવા તો સહાયકારી યોજના જે છે એને આપણે એક પ્રકારનું પરિબળ ગણી શકીએ. વેલેસ્લીએ શું કરેલું હતું? સહાયકારી યોજનામાં પોતાના જ જે ઇંગ્લેન્ડના જે સૈનિકો હતા એને ભારતના જે શાસન અથવા તો ભારતનું જે રજવાડું હોય એમાં ભરતી કરાવતો હતો. એટલે શું થતું હતું? તો બને એટલા અંગ્રેજો જે સૈનિકો જે છે એ આવા અલગ અલગ વિસ્તારમાં વેચાવા લાગ્યા. હવે જ્યારે હું તમને એમ કહું કે અંગ્રેજો અને જર્મની વચ્ચે યુદ્ધ થાય તો ભારતમાં રહેલા એના સૈનિકો જે છે એ પણ હમણાં ઝંપલાવશે, કારણ કે ઇંગ્લેન્ડ ઉપર એને યુદ્ધ કરેલું છે. તો આવી રીતે ધીમે ધીમે કરતા અલગ અલગ દેશો જેમ કે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે જે છે એ પોતે પોતાની સૈન્ય તાકાત વધારવા માંડ્યા. એટલે વધારે ને વધારે લોકોને સૈનિકની જે ટ્રેનિંગ આપવાની હોય એ સૈનિકની ટ્રેનિંગ આપવા માંડ્યા અને વધારે ને વધારે સૈનિકો જે છે એ પોતાના પક્ષ તરફ લેવા માંડ્યા. અહીંયા વાત કરીએ આપણે બીજા દેશ જે છે એ બીજા દેશમાં જાપાન છે, ઇટલી છે, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ ગઈ. હજુ પણ એવા કેટલાક દેશ છે જેમ કે ઇઝરાયલ. હાલના સમયમાં તમને વાત કરું તો ઇઝરાયલ દેશ એવો છે કે ત્યાંના પ્રત્યેક વ્યક્તિએ પોટખાપણ વાળો હોય વ્યક્તિ તો વસ્તુ અલગ છે, બાકી ત્યાંના પ્રત્યેક પુરુષ વ્યક્તિએ ફરજિયાત લશ્કરી તાલીમ લેવી જરૂરી છે. એવું હાલના સમયમાં પણ ઇઝરાયલમાં છે. તો આ સમયમાં પણ આવા જે જાપાન છે, ઇટલી, જર્મની જેવા દેશ જે છે
એમાં ફરજિયાત લશ્કરી તાલીમ જે છે એ શરૂ થઈ ગઈ અને પોતાનું રક્ષણ જે છે એના બહાને શું કરવા માંડ્યા તો કે અલગ અલગ વધારે ને વધારે શસ્ત્રો જે છે એ શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા. હવે આમ જોવા જઈએ તો આ જે શસ્ત્ર અને લશ્કરી સ્પર્ધા જે છે એ વધવા લાગી એટલે કોઈ દેશને શું લાગે કે આપણે જે છે એ લશ્કરી રીતે ખૂબ જ વધારે શક્તિશાળી છીએ તો આપણે યુદ્ધ જે છે એ આરામથી જીતી જશું. તો આ પણ શું થયું તો કે યુદ્ધનું પ્રથમ વિશ્વયુદ્ધનું એક કારણ જે છે એ બની શકે. ત્યારબાદ ત્રીજું કારણની વાત કરીએ, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. એટલે શું તો કે ધીમે ધીમે કરતા અલગ અલગ જૂથમાં વેચાતા ગયા. મેં તમને હમણાં જ કીધું કે ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સ જે છે એ ફ્રાન્સની બજારો જે છે એ તોડી પાડવા માટે જર્મનીએ ખૂબ જ વધારે મહેનત કરી. તો સામાન્ય રીતે શું થાય, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે છે એ પોતે એકબીજા સાથે સંધિ કરી લે, પોતે મળી અને જર્મનીની બજાર તોડવાનો પ્રયત્ન કરે. તો આવું જ બન્યું હતું કે જૂથબંધી જે છે એ અને ગુપ્ત કરારો જે છે એણે પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં મહત્વનો ભાગ ભજવેલો છે. જેમાં આપણે એક બાજુ કહીએ તો એક બાજુ કયા કયા દેશ હતા તો જર્મની હતું, ઓસ્ટ્રિયા હતું, હંગેરી, પછી બલ્ગેરિયા અને તુર્કિસ્તાન. તો આ જે છે એ એક બાજુના દેશ હતા. જ્યારે બીજી બાજુ આપણે જોઈએ મિત્ર રાષ્ટ્રોની વાત કરીએ આપણે તો ઇંગ્લેન્ડ છે, બીજી બાજુ આપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, રશિયા છે, જાપાન. આ બધા દેશો જે છે એ આપણે કાલે જ વર્લ્ડ મેપમાં પણ જોયા હતા. એવું હોય તો એક વખત ફરી પાછો પહેલો લેક્ચર જોઈ લેવો તો તમને થોડો ઘણો મેપ દ્વારા પણ ખ્યાલ આવશે કે કેવી રીતના જે જૂથબંધી જે છે એ અલગ અલગ દેશોમાં થતી હતી. તો આવા જે દેશો છે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, રશિયા છે તથા જાપાન, આવા દેશો જે છે એવી રીતના અલગ અલગ બે જૂથમાં વેચાઈ ગયા હતા. તો બે જૂથમાં જો વેચાઈ ગયા હોય તો શું થાય તો કે બંને વચ્ચે ઈર્ષા જે છે, દુશ્મનાવટ, શંકા જે છે એ વધવાનો ભય રહે છે. ભય છે, તિરસ્કાર છે, એવું જે છે એ પરિબળો જે છે એ ધીમે ધીમે કરતા વધતા ગયા. એ પણ આપણે કહી શકીએ કે પ્રથમ વિશ્વયુદ્ધનું એક કારણ બનેલું છે. ત્યારબાદ ઉગ્ર રાષ્ટ્રવાદ. આમ જોવા જઈએ તો રાષ્ટ્રવાદ શબ્દ જે છે એ ખૂબ જ સારો છે કે આપણે આપણા રાષ્ટ્રની સેવા કરવી જોઈએ. હાલના સમયમાં પણ ઘણા બધા દેશો જે છે એના વ્યક્તિઓ પોતે પોતાનું રાષ્ટ્રવાદની ભાવના રાખતા હોય એટલે પોતાના જ રાષ્ટ્રનો વિકાસ થવો જોઈએ. પણ અહીંયા લખેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ. એટલે આપણે એમ કહી શકીએ કે પોતાના રાષ્ટ્રનો વિકાસ થવો જોઈએ પણ એવું તો નહીં કે આપણે બીજા રાષ્ટ્રને નુકસાન પહોંચાડીએ. અહીંયા વાત કરેલી છે ઉગ્ર રાષ્ટ્રવાદ. ઉગ્ર રાષ્ટ્રવાદનો મતલબ શું થાય તો કે પોતાનામાં તો રાષ્ટ્રવાદની ભાવના જાગેલી જ હોય, પોતાની તો દેશભક્તિ જે છે એ દેશભક્તિ જાગેલી જ હોય, પણ આ જે દેશભક્તિ છે એ અન્ય રાષ્ટ્રો એટલે કે બીજા રાષ્ટ્રો જે છે એ બીજા રાષ્ટ્રોને નુકસાન જો પહોંચાડતી હોય તો એવી ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જે છે એ ખૂબ જ વધારે નુકસાનકારક બની રહે. એટલે અહીંયા લખેલું છે કે પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદી નીતિ જે છે એ એટલી વધી ગઈ હતી કે એકબીજાના રાષ્ટ્રહિતો ટકરાવા લાગ્યા હતા. એટલે શું તો કે એટલી ઈર્ષા જાગે, પોતાના જ રાષ્ટ્રનો વિકાસ થાય એવો પ્રયત્ન જે છે એ બધા દેશ જો કરવા લાગે તો બંનેના જે બંને દેશોમાં ઈર્ષાઓ છે, ખેંચતાણ છે એ પણ વધવા લાગે. એટલે અહીં લખેલું છે કે પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ધૃણા એને પ્રોત્સાહન આપવામાં આવ્યું. મેં તમને કીધું એ પ્રમાણે કે પોતાના દેશ પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ બધા વ્યક્તિઓને, પણ બીજા રાષ્ટ્રો પ્રત્યે જો ધૃણા રાખે, તિરસ્કારની ભાવના રાખે તો એને લીધે શું થશે તો એને લીધે આ જે આવા યુદ્ધો છે ધીમે ધીમે કરતા આવા યુદ્ધો છે એ પરિણમે છે. તો આવું પણ કારણ જે છે એ પણ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બને છે. અહીંયા લખેલું છે કે જર્મન સમ્રાટ જે છે કૈસર વિલિયમ જે છે એ ઉગ્રવાદ અને રાષ્ટ્રવાદ જે છે, સામ્રાજ્યવાદ જે છે એનો પ્રણેતા હતો. એટલે એને પણ આવા ઉગ્ર રાષ્ટ્રવાદ જે છે અને સામ્રાજ્યવાદ જે છે એને જન્મ આપેલો હતો. જર્મનીનું નામ આવડે એટલે આપણા માટે બે જ નામ મગજમાં રાખવાના. એમાં એક નામ તો આપણે કેટલી વખત સાંભળેલું હશે જે છે હિટલર,
જે બીજા વિશ્વયુદ્ધમાં આવે છે. પણ આજે પ્રથમ વિશ્વયુદ્ધની વાત કરતા હોય ત્યારે આપણે નામ યાદ રાખવાનું છે સમ્રાટ કૈસર. સમ્રાટ કૈસર જે છે એ સમયે જે જર્મની જે છે એ જર્મનીનો પોતે રાષ્ટ્રપતિ અથવા તો આપણે વડો કહી શકીએ, રાષ્ટ્રનો વડો જે હતો એ કૈસર વિલિયમ હતો. તો આ જે છે આ વ્યક્તિ ખૂબ જ વધારે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો અને તેની મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. એટલે પોતે વિશ્વમાં એક જ રાજા અથવા તો પોતે એક જ સમ્રાટ હોઈ શકે એવી રીતના એ પ્રચંડ એવી એની લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. તો આ જે છે એ પણ એક કારણ બને છે. ત્યારબાદ વાત કરીએ વર્તમાન પત્રનો ફાળો. હાલના સમયમાં પણ આપણે ઘણી વખત કહી શકીએ કે વર્તમાન પત્ર, સમાચાર પત્રો જે છે એ ઘણી વખત એટલું વધારી ચડાવીને લખતા હોય કે જેને લીધે આપણને જે વાંચવાવાળા વ્યક્તિઓ જે છે એ વાંચવાવાળા વ્યક્તિઓના મગજમાં ખૂબ જ વધારે એની નેગેટિવ અસર થાય. તો એ સમયમાં પણ શું થતું હતું તો કે વર્તમાન પત્રો જે છે એ વર્તમાન પત્રો આવા ઉશ્કેરી ભરેલા, ઉશ્કેરીજનક જે છે અતિશયોક્તિ, એટલે ધારો કે કોઈ એક વ્યક્તિને શહીદ થયો હોય કે એક વ્યક્તિને મારી નાખ્યો હોય તો એમાં ખૂબ જ વધારે એવા વાક્ય લખે, એકારે 50 જણાને મારી નાખ્યા કે એવી રીતના ખૂબ જ વધારી ચડાવીને લખે. તો જે વાંચવાવાળા વ્યક્તિઓ જે છે એને દુશ્મનાવટની ભાવના જાગે. એટલે આવા અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણો જે છે એ જૂઠા લખાણોને લીધે પરસ્પર અલગ અલગ દેશમાં શું થવા માંડ્યું તો કે ઝેર ભરાવા માંડ્યું, માણસોના મગજમાં ઝેર ભરાવા માંડ્યું. તો આ પણ એક કારણ જે છે એ બની શકે. અને ત્યારબાદ વાત કરીએ હવે અંતિમ કારણ, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. એટલે કે હવે બધાના મગજમાં એક જ વસ્તુ આવી ગઈ છે, કારણ કે આ બધી આપણે જે કારણ કીધા, વર્તમાન પત્ર છે, પછી રાષ્ટ્રવાદની ભાવના છે, જૂથબંધી છે, આ બધાનું પરિણામ એ જ આવ્યું કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અહીંયા લખેલું છે યુદ્ધ એ જ કલ્યાણ એટલે શું તો કે હવે બધાના મગજમાં એક જ વસ્તુ આવી ગઈ છે કે હવે આપણે યુદ્ધ કરશું તો જ આપણને આપણો હક મળશે, બાકી આપણને આપણો હક મળશે નહીં. તો અહીંયા લખેલું છે કે શક્તિમાનને જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. એટલે શું તો કે આપણે વાક્ય વાંચીએ તો જ ખબર પડી જાય કે જે શક્તિશાળી છે, આમ તો આપણે જોઈએ તો ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, જર્મની છે, એ અલગ અલગ ઘણા બધા દેશમાં પોતે રાજ કરતા હતા. પણ અહીંયા આપણને એવું કીધું છે કે શક્તિમાનને જ જીવવાનો હક છે. એટલે શું તો કે આ બધામાંથી પણ જે શક્તિશાળી હશે એ જ આખા વિશ્વ ઉપર રાજ કરી શકશે, એવું લોકો જે છે એ લોકો વિચાર કરવા માંડ્યા હતા અથવા તો વિચારવા માંડ્યા હતા. અને અહીંયા લખેલું છે કે યુદ્ધ જો કરશે તો જ એને આગળ વિકાસ થશે અથવા તો જ બીજા દેશ જે છે એ શાંત બેસશે. તો યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. આવું જે છે એવું લેખકો અલગ અલગ પત્રિકાઓમાં લખવા માંડ્યા. અને ત્યાંના લેખકો છે યુદ્ધને શું કહેતા હતા? પવિત્ર કાર્ય કહેતા હતા. તો હવે આપણે વાત કરવાની છે અંતિમ કારણ. પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું અંતિમ કારણ જે છે એ આપણને અહીંયા પેરેગ્રાફમાં લખેલું છે કે ઓસ્ટ્રિયા મેં તમને કીધું એ પ્રમાણે ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, પછી જર્મની, આ બધા જે છે એ એક પક્ષમાં હતા. તો ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાએ ગોળી મારીને હત્યા કરી. સંસ્થાનો એક સભ્ય હતો, આ સભ્યએ ગોળી મારીને હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો. એટલે ત્યારે ખબર નથી પણ ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો કે સર્બિયાનો જ હાથ છે આની વાત. તો આવા રાજકુમાર જે છે, ઓસ્ટ્રિયાના રાજકુમાર છે, એની હત્યા કરવી એટલે એ ખૂબ જ મોટું સાહસ ભરેલું કામ કહેવાય. પણ ઓસ્ટ્રિયાએ કીધેલું કે 48 કલાકમાં તેને ગુનેગારોને પકડી અને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર નહીં કર્યા તો એનું પરિણામ છે એ અલગ આવશે, એવું ઓસ્ટ્રિયાવાળાએ કીધું. શું થયું ફરી એક વખત કહું છું કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની હતી, તેને સર્બિયાના એક સંસ્થાના સભ્યએ ગોળી મારીને હત્યા કરી.
ઓસ્ટ્રિયાએ કીધેલું કે તમે 48 કલાકમાં આ વ્યક્તિ જે છે એ વ્યક્તિને હાજર કરો, બાકીનું પરિણામ અલગ જ આવશે. પણ સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું કહ્યું અને ઓસ્ટ્રિયા જે છે એ આ સર્બિયાનું કંઈ કરી શક્યું નહીં. એટલે હવે એક કારણ આ પણ બને છે કે જે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધનું એક કારણ બની રહ્યું. તો આ વાત કરી કે આટલા કારણોથી આપણે ખાલી એક જ કારણ ન કહી શકીએ, આટલા દરેક કારણો જે છે એ દરેક કારણોથી પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ત્યારબાદ વાત કરવાની આપણે કે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. આ જે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના જે છે એમાં મિત્ર રાષ્ટ્રો જે છે એમાં ફ્રાન્સ, ઇંગ્લેન્ડ જે છે એનો પણ સમાવેશ થઈ જાય. તો એના પક્ષે 24 રાષ્ટ્રો હતા, જ્યારે ધરી પક્ષ જે છે અથવા તો ધરી રાષ્ટ્ર જે છે એના પક્ષે અલગ અલગ 4 રાષ્ટ્રો જે છે એણે યુદ્ધમાં ભાગ લીધો. આમ જોવા જઈએ તો આંકડા ઉપરથી જ આપણને એવું લાગે કે મિત્ર રાષ્ટ્ર જે છે એ સૌથી વધારે આમાં પ્રભાવી હશે, અથવા તો એનો પ્રભાવ જે છે એ સૌથી વધારે હશે અને એ જે આ ધરી રાષ્ટ્રો જે છે એને આરામથી હરાવી દેશે. પણ આ જે ધરી રાષ્ટ્રો જે છે એમાં મહત્વકાંક્ષી અને ખૂબ જ વધારે વિશાળ એવું જર્મની હતું. તો આ જર્મની જે છે એ જર્મનીએ સૌ પ્રથમ શરૂઆતમાં તો એણે યુરોપમાં ખૂબ જ વધારે નોંધપાત્ર વિજય મેળવેલો હતો અને આ જર્મની જે છે એ બધી પક્ષે અથવા તો બધા રાષ્ટ્રો જે છે એમાં સૌથી વધારે શક્તિશાળી હતું. માટે તેણે શરૂઆતમાં તો યુરોપમાં ઘણા બધા દેશો પ્રત્યે અથવા તો દેશો વચ્ચેના યુદ્ધમાં તેને વિજય મેળવ્યો હતો. જેમ આપણે વાત કરીએ તો ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી અને ખૂબ જ વધારે ભયાનક એવા પરિબળો, એટલે કે ખૂબ જ વધારે ભયાનક એવા અલગ અલગ સાધનો જેવા કે ટેન્કો છે, ઝેરી ગેસો જે છે, એના દ્વારા લાખો સૈનિકોને તેને મૃત્યુના ઘાટ જે છે એ ઉતારી દીધા. તો આવું જે જર્મની જે છે એ જર્મની ધીમે ધીમે કરતા પોતે આગળ વધતું ગયું અને અલગ અલગ દેશ જે છે એના લાખો સૈનિકો જે છે એને મારતું ગયું. પણ સમય જતાં શું થશે, તો સમય જતાં અલગ અલગ બીજા ઘણા દેશ છે એવા ધરી રાષ્ટ્રોના પણ દેશ જે છે એ સમય જતાં શું થશે તો કે મિત્ર રાષ્ટ્રો જે છે એના પક્ષે જોડાવા લાગશે. અહીંયા આપણે વાત કરીએ તો અમેરિકા જે છે એને ખરેખર આ યુદ્ધ વચ્ચે કાંઈ લાગતું વળગતું હતું નહીં. પણ અમેરિકા જે છે એ આ અમેરિકાનું એક સ્ટીમર લ્યુસિટાનિયા જે છે, આ અમેરિકાનું એક સ્ટીમર છે લ્યુસિટાનિયા, એને જર્મનીએ ડૂબાડી દીધું. હવે અત્યાર સુધી તો અમેરિકા જે છે એ કોઈના પક્ષે હતું નહીં, પણ આ રીતે જે સ્ટીમર ડૂબાડી દીધું એને લીધે શું થયું તો કે અમેરિકા પણ પોતે મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાઈ ગયું. એટલે કે એના જે સૈનિકો જે છે એ એના સૈનિકો પણ હવે મિત્ર રાષ્ટ્રના પક્ષે વયા ગયા. એટલે શું થશે તો કે આવા મિત્ર રાષ્ટ્ર જે છે એનું જે સૈન્ય તાકાતમાં ધીમે ધીમે કરતા વધારો થશે. તેની સાથે સાથે એટલે કે અમેરિકાની સાથે સાથે પનામા છે, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાઈ ગયા. આ રીતે મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો અને અમેરિકાના લશ્કર સામે જર્મની સેના જે છે એ ટકી શકી નહીં. મેં તમને અગાઉ પણ કીધું કે સામાન્ય રીતે જર્મની જે છે એ શરૂઆતમાં ખૂબ જ વધારે વિજય મેળવતું હતું, પણ એની અમુક ભૂલને લીધે આ જે અલગ અલગ બીજા દેશો જે છે, અમેરિકા જેવા બીજા દેશો જે છે એ પણ મિત્ર રાષ્ટ્રોમાં જોડાવા માંડ્યા. એને લીધે જર્મન જે છે એ જર્મન સેના હવે ધીમે ધીમે કરતા નબળી પડતી ગઈ. સાથે સાથે મેં તમને કીધું કે જ્યાં ધરી પક્ષ હતા એ ધરી પક્ષમાં બલ્ગેરિયા છે, પછી તુર્કિસ્તાન અથવા તો તુર્કી છે અને ઓસ્ટ્રિયા. આમ તો 4 જે રાષ્ટ્રોની મુખ્ય રાષ્ટ્રોની વાત કરીએ તો આ 4 હતા: બલ્ગેરિયા, તુર્કી, ઓસ્ટ્રિયા અને જર્મની. તો આ 4 રાષ્ટ્રમાંથી 3 રાષ્ટ્રો જે છે એ પણ મિત્ર રાષ્ટ્રો જે છે એની શરણે આવ્યા, એટલે કે એની સાથે જોડાઈ ગયા. તો હવે માત્ર એક જ જે શાસક દેશ અથવા તો એક જ દેશ જે છે એ જર્મન વધ્યો હતો. તો જર્મનનો સમ્રાટ જે છે કેસર, મેં તમને અગાઉ પણ ચર્ચા કરી, કેસર આપણે યાદ રાખવાનું છે. તો કેસર જે છે એ રાજસત્તા છોડીને ભાગી ગયો. તો હવે
આ જે વિશ્વયુદ્ધ જે છે એ વિશ્વયુદ્ધનો અંત આવે છે અને જર્મન ઉપર જે છે એ હવે સત્તા જે છે એ મેળવી લે છે અલગ અલગ મિત્ર રાષ્ટ્રો. તો આ રીતે આખું પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના બની હતી. જો એને આખું આપણે સંક્ષિપ્તમાં જોઈએ તો 4 જે છે એ ધરી રાષ્ટ્રો જે છે એ 4 ધરી રાષ્ટ્રોમાં આપણે વાત કરીએ તો મુખ્ય રાષ્ટ્રની વાત કરીએ તો જર્મની, બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા હતું. જ્યારે મિત્ર રાષ્ટ્રોના પક્ષે બીજા 24 અન્ય રાષ્ટ્રો હતા. ધીમે ધીમે કરતા પહેલા તો જર્મની જે છે એને ઘણા બધા સૈનિકોને મૃત્યુને ઘાટ ઉતાર્યા, પણ એની એક ભૂલ કે જેને અમેરિકાને પણ એને મિત્ર રાષ્ટ્રોના પક્ષે લઈ આવી દીધું. એની એક ભૂલ એને આ જે સ્ટીમર જે છે લ્યુસિટાનિયા એ સ્ટીમરને તોડી પાડી. એને લીધે શું થયું તો કે એને લીધે અમેરિકા જે છે એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે ગયું અને અમેરિકાના જે અલગ અલગ સૈનિકો છે એ અલગ અલગ સૈનિકોએ જર્મનના સૈનિકોને હરાવ્યા. તો આ રીતે આખા પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના બની. પણ એના પરિણામો છે એ ખૂબ જ ખરાબ એવા પરિણામો આવ્યા. કારણ કે કોઈ પણ બે રાષ્ટ્ર વચ્ચે જો યુદ્ધ થાય તો શું થાય? સામાન્ય રીતે આપણે વિચારીએ તો બે રાષ્ટ્રો વચ્ચે જો યુદ્ધ થાય તો એનું પરિણામ શું આવે તો કે કેટલા બધા પુરુષ સૈનિકો જે છે એ પુરુષ સૈનિકો જે છે એ મૃત્યુ પામે. આ પુરુષ સૈનિકો મૃત્યુ પામે તો આપણે જે કહી શકીએ કે એ જે પોતે કાર્ય કરી અને પોતે રોજગારી મેળવતા હોય તો એ પણ કાર્ય બંધ થઈ જાય. સાથે સાથે તેનો પરિવાર, તેની પત્ની છે, તેની માતા છે, તેના પિતા જે છે એ લોકો પણ ખરેખર પોતે બેરોજગાર બની જાય અથવા તો ત્યાં પણ આવકનું કોઈ સાધન જે છે એ સાધન વધે નહીં. તો આવા બધા પરિણામો જે છે એ પરિણામો આ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પણ આવ્યા. ખાલી સામાન્ય યુદ્ધ થતું હોય તો પણ ખૂબ જ વધારે ખરાબ પરિણામ આવે. તો અહીંયા આપણે વાત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એમાં તો આશરે 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. એમાં મૃત્યુ જે છે એ આશરે 1 કરોડ જેટલા મૃત્યુ પામ્યા હતા અને 2 કરોડ જેટલા ખવાયા હતા. જ્યારે 70 લાખ લોકો જે છે એ કાયમ માટે અપંગ બન્યા હતા. તો આની જે મેડિકલ સારવાર જે છે એના પાછળ પણ કેટલા બધા ખર્ચા થાય. પછી તો કે આવા જે ઘવાયેલા અથવા તો અપંગ લોકો હોય એ પણ કાંઈ રોજગારી મેળવી શકે નહીં. તો ખૂબ જ ખરાબ એવું પરિણામ જે છે એ આ પ્રથમ વિશ્વયુદ્ધનું આવેલું હતું. તો પહેલું આવે છે જાનમાલની નુકસાની. આ જાનમાલની નુકસાની જે છે એ તો આપણે વાત કરી કે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા. એને લીધે શું થયું તો કે આટલા બધા લોકો 1 કરોડ જેટલા લોકો મૃત્યુ પામ્યા હોય તો એને કોઈ દાટવાનો કે તેને કોઈ સળગાવવા પણ જાય નહીં. એટલે શું થયું તો કે એ જગ્યાએ ધીમે ધીમે કરતા રોગચાળો ફેલાતો ગયો અને મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ આવકનું સાધન ન હોય તો ભૂખમરો જે છે એ વધી ગયો અને આ ભૂખમરાને લીધે હત્યાકાંડ અને મારામારીઓની સંખ્યા જે છે એ વધી ગઈ. એટલે કે અલગ અલગ દેશમાં આવી જે લોકોનું મૃત્યુ થયું, આવી જે જાનમાલને નુકસાની થઈ એને લીધે કોઈ આવકનું સાધન ન વધતા બધા એકબીજાને મારી હત્યાઓ કરી અને પછી પોતે રૂપિયા જે છે એની પાસેથી પડાવી લેતા. તો આવું બધું જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધના પછીની ઘટનામાં થયેલું છે. ત્યારબાદ વાત કરીએ સામાજિક પરિવર્તન. જો કે આ એક પ્રકારનું સારું પરિવર્તન પણ છે. તમને ખ્યાલ જ હશે કે પહેલાના સમયમાં સ્ત્રી જે છે એને એટલું બધું માનપાન આપવામાં આવતું ન હતું. માત્ર પુરુષ જે છે એ પુરુષે જ બહાર જવાનું, સ્ત્રીએ ઘરમાં જ રહેવાનું અને ઘરકામ જ કરવાના એવી માન્યતા જે છે એવી માન્યતા ધરાવતા વ્યક્તિઓ હતા. પણ જે આ વિશ્વયુદ્ધ થયું એમાં હવે કોઈ આવકનું સાધન જો ઘરમાં ન હોય તો હવે કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ જે છે એ ઘરની સ્ત્રીઓ પણ લેવા માંડી હતી. એટલે આ એક પ્રકારે સારું એવું પરિવર્તન કહી શકીએ આપણે. એટલે સ્ત્રી જે છે એ ઘરની દિવાલની બહાર આવી અને પોતે કમાવા લાગી. હવે પોતે જો કમાતી હોય અને પોતે જ જવાબદારી છે એ સંભાળતી હોય તો એને પણ પોતાની સન્માન અથવા તો પોતે અલગ અલગ સત્તા જે છે એ સત્તા જે છે એ પણ મળવી જોઈએ એવો એ આગ્રહ રાખે. તો સ્ત્રીઓ જે છે એ સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. એટલે પહેલાના સમયમાં સ્ત્રીઓ જે છે એ મત ન આપી શકતી અને સ્ત્રીઓ જે છે એની આપણે વેલ્યુ કહીએ તો એ વેલ્યુ બહુ ઓછી હતી. પણ આ જે વિશ્વયુદ્ધ થયું એના પરિણામ અંતર્ગત
આ સ્ત્રીઓ જે છે એના માનપાનમાં પણ વધારો થવા લાગ્યો, એને પણ મતાધિકાર મળવા માંડ્યો અને જીવન જરૂરિયાતની અહીંયા યુદ્ધ દરમિયાન જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જે છે એનું ઉત્પાદન ઘટ્યું હતું, તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલ વગેરે જેની સમસ્યા ઊભી થઈ હતી. તો આવી સમસ્યા જે છે એ સામાજિક પરિવર્તન છે એનું મોટું કારણ બની હતું. ત્યારબાદ વાત કરીએ આપણે વર્સેલ્સની સંધિ. આ વર્સેલ્સની સંધિ, વર્સેલ્સ છે એ ખરેખર શું છે? એક પ્રકારનો મહેલ છે. શીશ મહેલ જે છે એ વર્સેલ્સમાં આવેલું છે. તો વર્સેલ્સના નામ ઉપરથી એને વર્સેલ્સની સંધિ કહેવાય છે. અને આ જગ્યા છે એ પેરિસમાં આવેલી છે. ફ્રાન્સનું કેપિટલ હાલનું પેરિસ જે છે ત્યાં આ વર્સેલ્સ જે છે એ વર્સેલ્સમાં સંધિ થઈ હતી, માટે તેને વર્સેલ્સની સંધિ કહે છે. શું છે આ સંધિમાં? તો જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો, જેની આપણે હમણાં જ ચર્ચા કરી કે જર્મનીએ અંતે શરણાગતિ સ્વીકારી લીધી. પણ આનું જ પરિણામ ખૂબ જ ખરાબ આવશે. શરણાગતિ તો સ્વીકારી લીધી, તો હવે બધો યુદ્ધનો ખર્ચો જે છે એ યુદ્ધનો ખર્ચો કોણ આપશે? તો એના માટે આ બધા મિત્ર રાષ્ટ્રોએ જર્મનીનું ધીમે ધીમે કરતા શોષણ કર્યું. અને તમને એક વધારાની વાત જણાવું તો આ જ સમયે આપણે કહી શકીએ કે હિટલર જે છે એ હિટલરનો જન્મ, હિટલર જે છે એ આ બધી વસ્તુ જે છે એને ધીમે ધીમે કરતા જોતો હતો અને અંતે આજ જે શોષણ થાય છે જર્મનીનું, એ બીજા વિશ્વયુદ્ધનું પણ કારણ બને છે. એટલે કે હિટલર જે છે એ બીજા વિશ્વયુદ્ધ માટે હવે ધીમે ધીમે કરતા તૈયાર થતો હતો. તો આ ત્યારબાદ મિત્ર રાષ્ટ્રો જે છે એ પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી અને તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજાઈ હતી. તો આ જે છે એ વર્સેલ્સની સંધિ, અહીંયા આપણે કહીએ કે પેરિસ જે છે એ પેરિસમાં વર્સેલ્સના શીશ મહેલ, એને મિરર પેલેસ તરીકે ઓળખવામાં આવે છે, એમાં સંધિ થયેલી હતી, માટે તેને વર્સેલ્સની સંધિ કહે છે. આ સંધિમાં 4 મુખ્ય જોગવાઈ હતી કે પ્રાદેશિક વ્યવસ્થા. આમ તો ઘણી બધી જોગવાઈ હતી, જેમાંથી આપણે મુખ્યની વાત કરીએ તો 3 મુખ્ય જે છે એ સંધિની વાત કરીએ તો પ્રાદેશિક વ્યવસ્થા, પ્રદેશ છે એમાં પોતે વ્યવસ્થા જાળવવાની. પછી જે તે વ્યક્તિ જે છે અથવા તો જે તે દેશ છે એ દેશે પોતાના લશ્કરમાં ઘટાડો કરવો અને બને એટલા જે અલગ અલગ શસ્ત્રો, ઘાતકી શસ્ત્રો છે એ ઘાતકી શસ્ત્રો છે એનો નાશ કરવો, એવું એનું પરિણામ આવેલું હતું. અને યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ. એટલે શું? તો કે યુદ્ધમાં આપણે હમણાં જ કીધું કે ખૂબ જ વધારે એવી ભૂખમરો અને પાયમાલી જે છે એ અલગ અલગ દેશોમાં આવી હતી, કારણ કે યુદ્ધમાં ખૂબ જ વધારે એવો ખર્ચ થયો હોય રૂપિયાનો. તો હવે જે હારેલા દેશ હતા, આ હારેલા દેશ ઉપર ધીમે ધીમે કરતા શોષણ થઈ અને બધું વળતર જે છે એવું હારેલા દેશો પાસેથી લેવામાં આવશે. એવા યુદ્ધ વળતર જે છે એનું આપણે કહી શકીએ કે એની ગોઠવણી જે છે એ કરેલી હતી. અહીંયા આપણે પ્રમુખ જે છે પ્રમુખ વ્યક્તિઓની વાત કરીએ તો અમેરિકાના પ્રમુખ હતા વુડ્રો વિલ્સન, ત્યારબાદ બ્રિટનના વડાપ્રધાન હતા લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા હતા ક્લેમેન્સો. તો આ જે ત્રણેય વ્યક્તિ તથા ઇટલીના ઓરલેન્ડો, આ જે છે એ અલગ અલગ એના વડાઓ હતા અને જેને સંધિમાં ભાગ લીધેલો હતો. અને આપણને ખ્યાલ જ છે કે યુદ્ધમાં મુખ્ય જે રાષ્ટ્ર જે છે એ કહીએ તો જર્મની હતી, એને જવાબદાર ગણાવ્યું. તો હવે શું કરશે એ લોકો? જર્મની તો હારી ગયું હતું, માટે એના ઉપર દંડ લગાડશે. એના ઉપર આશરે 6.5 અબજનો યુદ્ધ દંડ લગાડવામાં આવ્યો. આપણે હમણાં ચર્ચા કરીએ પ્રમાણે કે ખૂબ જ વધારે એવી આકરા પરિબળો અથવા તો ખૂબ જ વધારે એવા આકરા પરિણામો આના આવેલા હતા. આપણે અહીંયા કહીએ તો જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો દંડ લગાડ્યો, એટલે આ જે દેશ જે છે એ આર્થિક રીતે પણ પાયમાલ બની જાય. તેને અલગ અલગ પ્રદેશો, આપણે પહેલા જે વાત કરી કે ફ્રાન્સ પાસે જર્મની અલગ અલગ દેશો પડાવ્યા હતા, પણ આવા જે રૂહર પ્રાંત જેવા પ્રદેશો છે એ પાછા ફ્રાન્સને આપવા પડ્યા. પછી તો કે જર્મનીએ જે આ રાઇન નદી જે છે, રાઇન નદી તમે એક વખત મેપમાં જોઈ લેજો, એને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જે જર્મનીએ પડાવી લીધેલી હતી એ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લી મૂકી અને આ રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી, ફ્રાન્સને આવી સરહદ જે છે એ રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધીની
મનાઈ ફરમાવવામાં આવી. ત્યારબાદ વાત કરીએ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. જે ખનિજથી સંપૂર્ણ એવા પ્રદેશ જે છે એ પ્રદેશ જે છે એને ફ્રાન્સને આપવામાં આવ્યા કે જેને લીધે તે ઘણા બધા રૂપિયા જે છે એ મેળવી શકે. તેના મોટે ભાગે સંસ્થાઓ જે છે એ પડાવી લેવામાં આવી. એટલે કે જર્મની જે છે એને બધી રીતે પાયમાલી તરફ લઈ ગયા. એની પાસેથી ઘણા બધા પ્રદેશો પણ પડાવી લીધા અને ઘણા બધા કિલ્લાઓ તથા તેની મોટા ભાગની જગ્યા જે છે એ અલગ અલગ દેશો વચ્ચે વેચવામાં આવી. પછી તો કે આપણે અગાઉ વાત કરી હતી આલ્સેસ અને લોરેન્સ આ પ્રાંત કોને જીતેલા હતા? તો કે ફ્રાન્સ પાસેથી જર્મનીએ જીતેલા હતા. એ તેને પરત કરવામાં આવ્યા અને દર વર્ષે મોટી માત્રામાં કોલસો અને લોખંડ જે છે એ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. તો આટલું બધું જે નુકસાન જે છે એ જર્મની તથા અલગ અલગ જે અન્ય રાષ્ટ્રો જે છે જર્મનીની સાથે રહેલા અન્ય રાષ્ટ્રો જે છે એને આવા જે મિત્ર રાષ્ટ્રો છે એ મિત્ર રાષ્ટ્રોને અલગ અલગ રીતે પોતાને કોલસો પછી લોખંડ છે પછી રૂપિયા છે એ બધી વસ્તુ જે છે એને આપવાની હતી. આપણે અહીંયા રૂપિયાને પાઉન્ડ સ્વરૂપે લખીએ છીએ તો પાઉન્ડ સ્વરૂપે ગણતરી કરવાની, તો પાઉન્ડ જે છે એ આપવાના હતા. તો આ વાત કરી આપણે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ પ્રથમ વિશ્વયુદ્ધના અલગ અલગ પરિણામ. અહીંયા આપણે કહીએ કે જર્મની જે છે એ જર્મની પાસે આવી રીતના અલગ અલગ રીતે રૂપિયા પડાવવાથી તે આખું અર્થતંત્ર આપણે જર્મનીનું આખું અર્થતંત્ર જે છે અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું હતું. અને મેં તમને કીધું એ પ્રમાણે, જો કે આમાં કાંઈ ઉલ્લેખ છે નહીં બીજા વિશ્વયુદ્ધનો, પણ આ જ ખરેખર બીજા વિશ્વયુદ્ધનું એક મુખ્ય કારણ હતું કે શોષણ જે છે એ શોષણ અમુક હદ સુધી હોઈ શકે પણ એનાથી જો વધારે શોષણ કરે તો એનું પણ કંઈક કારણ જે છે અથવા તો એનું પણ પરિણામ જે છે એ અલગ આવી શકે. તો દૂરગામી પરિણામની જો વાત કરીએ તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી અને તેની સાથે વેરની ભાવના લેવામાં આવી. એટલે કે ઓસ્ટ્રિયા, હંગેરી જેવા અલગ અલગ રાષ્ટ્રો હતા એને પોતે યુદ્ધ વિરામ તો કર્યું હતું પણ એની સાથે હવે મિત્ર રાષ્ટ્રો છે એ કેવી વેરની ભાવના રાખવામાં હતી, વેરની ભાવના રાખી હતી. અને એવી જો વેરની ભાવના રાખે તો કોઈ દિવસ શાંતિ જે છે જગતમાં શાંતિ સ્થપાઈ શકે નહીં. તો આ જે છે અહીંયા વાત કરી આપણે કે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધના ખૂબ જ ખરાબ એવા પરિણામો જે છે એ પરિણામો આવ્યા હતા એના વિશે. હવે આપણે વાત કરવાની છે જે બીજો ટોપિક રશિયનની બોલ્શેવિક ક્રાંતિ, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. આભાર.